ચાલો તમારા 3 ટોપિકમાંથી આ બીજો ટોપિક છે. પહેલો તમારો Node.js નો હતો, બીજો ટોપિક તમારો Express.js નો છે. ઓકે, અને તમારો ત્રીજો ટોપિક આવશે તમારો MongoDB અથવા તો Mongoose. બરાબર, ચાલો એમાં સેકન્ડ ટોપિક છે Express.js. Express.js ઈ refer to as Express, ખાલી તમે એને Express એ કહી શકો છો, JS કહેવાની પાછળ જરૂર નથી. is minimal and flexible web application અને framework for Node.js. ફ્રેમવર્ક નો મતલબ શું થાય? કોઈને ખ્યાલ ખરો? શું થાય? મિશ્રણ હોય. સરસ. પછી બે વસ્તુ રેડી ટુ યુઝ હોય, રેડી ટુ યુઝ હોય એવું જ હોય ને. ચાલો, એવું તમારું Express.js છે, જેમાં તમને ઘણા બધા ફંક્શન બિલ્ટ ઇન મળે છે. બરોબર, જે તમારે ખાલી યુઝ કરવાના હોય, ઇમ્પોર્ટ કરવાના હોય. તો કે ઇટ સિમ્પ્લિફાઈઝ ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ વેબ એપ્લિકેશન બાય પ્રોવાઇડિંગ રોબસ્ટ સેટ ઓફ ફીચર્સ, મતલબ કે ઘણા બધા તમને અલગ અલગ ટાઈપના ફીચર્સ આપે છે. એન્ડ યુટિલિટાઇઝ એન્ડ ફોર હેન્ડલ તમારી HTTP રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ, રાઉટિંગ, મિડલવેર મેનેજમેન્ટ એન્ડ મોર. ઘણું બધું કીધું આમાં. તો કે HTTP રિક્વેસ્ટ એક ટાઈપની API ક્રિએટ કરવા માટે, API ક્રિએટ થાય પછી એનો રિસ્પોન્સ રિટર્ન કરવા માટે, API ના જે રાઉટ બનાવવાના હોય /user /add /update એક્સેટ્રા. પછી તો કે મિડલવેર. મિડલવેર નો મતલબ શું થાય? કોઈને આઈડિયા ખરો? સાંભળ્યું છે મિડલવેર શું થાય? રિડક્સમાં આવતું, એ વાત તો બરાબર, પણ મિડલવેર કહેવાય કોને? કોઈ આઈડિયા ખરો કે નહીં? મિડલવેર કોને કહેવાય? જેવો આઈડિયા હોય એવો બોલો તો ખબર પડશે ને. ફોર એક્ઝામ્પલ, તમારા વિન્ડોઝમાં મિડલવેર આવે છે કે ફાયરવોલ. ફાયરવોલ છે બીજું કઈ નહીં, તમારું એક મિડલવેર જ છે. ખાલી ફાયરવોલ કામ શું કરે છે? સિક્યુરિટી પ્રોવાઈડ કરે. સેમ વેમાં તમારું મિડલવેર તમને સિક્યુરિટી પ્રોવાઈડ કરશે, પણ એ સિક્યુરિટી તમારે જાતે બનાવવાની હોય. કેવી સિક્યુરિટી? તો કે ભાઈ હેડર્સ હોવા જોઈએ, બરોબર, પછી યુઝર લોગિન હોવો જોઈએ. એવા અલગ અલગ મિડલવેર તમે બનાવી શકો, તો જ આ રાઉટ એક્સેસ થાય. જે બી તમે મિડલવેર બનાવો એની અંદર જે વેલ્યુ આવશે એ જેસનમાં હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? પાસપોર્ટ જેસન હોય તો એમાં ટોકન સિક્યોર હોવો જોઈએ, એક્સેટ્રા બધા તમે મિડલવેર બનાવી શકો. ખ્યાલ આવ્યો? જે મિડલવેર નો યુઝ કરીને તમે રાઉટિંગ ડિફાઇન કરી શકો, તાકી જેવી API કોલ થાય એટલે પહેલા મિડલવેર કોલ થાય. મિડલવેર સક્સેસફુલ થાય તો તમારી API આગળ વધે. તો એક ટાઈપનું મિડલવેર નો મતલબ એવો થાય કે એવો તમારું ફંક્શન અથવા તો એવો પીસ ઓફ કોડ જે એકચ્યુઅલી પ્રોસેસ થવાની છે એની પહેલા એક્ઝિક્યુટ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તાકી જે પ્રોસેસ તમારી એક્ઝિક્યુટ થવાની છે એને થોડી ઘણી સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકે. ફોર એક્ઝામ્પલ, તમે એક લોગિનની API કોલ કરી તો તમે સૌથી પહેલા કન્ડિશન તો મારો જ છો કે ભાઈ યુઝરનેમ અને પાસવર્ડ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો એનું એક મિડલવેર અલગથી બનાવવાનું હોય કે ભાઈ જે લોગિનની API કોલ થાય છે એની પહેલા હું ચેક કરીશ કે યુઝરનેમ અને પાસવર્ડ છે, હશે તો જ તે આગળની API હાલવા દઈશ, નકર તો હાલવાનો કઈ મતલબ નથી. સેમ વેમાં ફોર એક્ઝામ્પલ, યુઝર / પોતાની પ્રોફાઇલની API ગેટ કરવાની હોય. જે હું લોગિન થયો છું ફેસબુકમાં, તમે લોગિન થાવ તો લોગિન થાવ પછી તમને માય પ્રોફાઇલ દેખાય છે ને, એની પહેલા દેખાય નહીં. તો એ જ વેમાં તમે તમારી API જ્યારે બનાવશો કે યુઝરની પોતાની પ્રોફાઇલ જ્યારે ગેટ કરવાની API હોય તો એના માટે યુઝર લોગિન હોવો જરૂરી છે. તો એના માટે આવે ઓથ મિડલવેર, ઓથેન્ટિકેશન મિડલવેર. ખ્યાલ આવ્યો? તો આવી નાની નાની સિક્યુરિટી જે પ્રોવાઈડ કરતો હોય એવા પીસ ઓફ કોડને તમારે શું કહેવામાં આવે છે? મિડલવેર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો એવા ઘણા બધા મિડલવેરનું જ્યારે તમે મેનેજમેન્ટ કરો એની ફેસિલિટી કોણ પ્રોવાઈડ કરે છે? Express છે. ખ્યાલ આવ્યો? ચાલો, એના થોડા ઘણા રોલ્સ અને એની રિસ્પોન્સિબિલિટી છે બિલ્ડિંગ કરતી વખતે. તો જ્યારે તમે Express.js પ્લે કરો છો તો કે પાઇવોટલ રોલ ઇન વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ ફોર સેવરલ રીઝન. ઘણા બધા રીઝન્સથી યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ છે, પહેલો રોલ યુઝ કરે છે રાઉટિંગ નામનો. રાઉટિંગ મતલબ કે સિમ્પલ વેમાં કહું તો તમે API બનાવો ત્યારે API કઈ ટાઈપની બનાવો છો? તો કે ગેટ, પોસ્ટ, પુટ, ડિલીટ, બરોબર, અથવા તો પેચ. અને ઈ API બનાવવા માટે જે /user /1 અથવા તો /user add એક્સેટ્રા API તમે જ્યારે એડ કરો એને તમારે રાઉટિંગ કહેવામાં આવે છે. Express allow you to define routes
ફોર યોર એપ્લિકેશન્સ. જેવા રાઉટ્સ તમે React.js માં બનાવ્યા હતા, ક્યાં બનાવ્યા હતા? index.js માં. કેવી રીતે યુઝ કર્યા હતા? બ્રાઉઝર રાઉટ્સ ને એની અંદર કર્યા હતા. તો એવી રીતે તમારે રાઉટ્સ પહેલા રજીસ્ટર કરવા પડે કે આ રાઉટની ઉપર આ ફંક્શન કોલ થાય. ખ્યાલ આવ્યો? મેકિંગ ઇટ ઇઝી ટુ હેન્ડલ ડિફરન્ટ HTTP મેથડ્સ. કેટલી બધી મેથડ છે? તો કે ગેટ, પોસ્ટ, પુટ, ડિલીટ, અને એક તમે એડ કરી શકો, કઈ? પેચ, એઝ અ URL, એન્ડ ધીસ અનેબલ્સ યુ ટુ ક્રિએટ ક્લીન એન્ડ ઓર્ગેનાઇઝ API. તાકી ખ્યાલ આવે કે ગેટની API આટલી છે, પોસ્ટની API આટલી છે, યુઝર્સની API આ છે. ખ્યાલ આવ્યો? એ બધું તમે પ્રોપર વેમાં મેન્ટેન કરી શકો છો. એના માટે શું યુઝ થાય? તમારું રાઉટિંગ. ચાલો, રાઉટિંગ કોને કહેવાય એનો તો થોડો ઘણો આઈડિયા ખ્યાલ આવી ગયો ને? એના પછી છે મિડલવેર. તો મિડલવેર કોને કહેવાય? તો કે મિડલવેર ફંક્શન, શું નોર્મલ ફંક્શન, ઇઝ અ in Express are key features. They allow you to pre-process request. Pre-process મતલબ કે પ્રોસેસ થાય એની પહેલાની વાત કરે છે. API તમારી કોલ થાય એની પહેલા મિડલવેર એક્ઝિક્યુટ થાય છે. પરફોર્મ કરે છે ઓથેન્ટિકેશન, જે તમને મેં કીધું, લોગિન પછીની API કોલ કરવી હોય તો ઓથેન્ટિકેશનનું એક અમારે મિડલવેર બનાવવું પડે. તો એનું કહે છે પરફોર્મ ઓથેન્ટિકેશન. હેન્ડલ લોગિન, તો કે સાચો યુઝરને મને પાસવર્ડ નાખો પછી એને લોગિન કરી દેવાનો, અથવા તો ઓલરેડી એની પાસે ટોકન પડ્યો હોય તો ફરીથી લોગિન કરવા ન જવાય, અને બાય ડિફોલ્ટ લોગિન કરીને આગળ મોકલી દેવાનું હોય. ખ્યાલ આવ્યો? એન્ડ એક્ઝિક્યુટ કરે છે અધર ટાસ્ક બિફોર ધ ફાઇનલ રિક્વેસ્ટ હેન્ડલર ઇઝ કોલ્ડ. મતલબ કે તમે જે API કોલ કરી હોય એની અંદર જે ફાઇનલ હેન્ડલર હોય, જે તમને રિસ્પોન્સ રિટર્ન કરવાનો છે પર્ટિક્યુલર API નો, એ API નો રિસ્પોન્સ રિટર્ન થાય એની પહેલા તમે કોઈ સર્ટેન ફંક્શન કોલ કરી દો જે તમારા મિડલવેરની જેમ યુઝ કરે. ક્લિયર થાય છે કે નહીં? એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, બધા યુઝર્સની API છે જેની અંદર તમને 10-15 યુઝર્સ રિટર્ન થવાના છે, તો એ API માટે યુઝર લોગિન હોવો જરૂરી છે. તો એ જ્યારે API તમે કોલ કરો તો એની પહેલા એક તમારું મિડલવેર એક્ઝિક્યુટ થાય. એ કેવી રીતે એડ કરવું, કેવી રીતે રન થાય તો પછી જોવું. પહેલા થિયરેટિકલી સમજો કે જેવી API કોલ થાય એની પહેલા તમારું મિડલવેર એક્ઝિક્યુટ થાય, જેની અંદર બીજું કાંઈ ન હોય, ચેક થાય ટોકન છે, યુઝર લોગિન છે, હોય તો નેક્સ્ટ નામનું ફંક્શન કોલ કરો, નકર ન કરો. આઈડિયા આવ્યો? તો એવું તમારું કંઈક મિડલવેરનું ફંક્શન હોય જે ફાઇનલ રિસ્પોન્સ આપતા પહેલા, ફાઇનલ રિસ્પોન્સ મતલબ કે બધા યુઝર્સનો ડેટા એરે ઓફ ઓબ્જેક્ટમાં રિટર્ન કરે એની પહેલા તમારું ફંક્શન શું કરે છે? તો કે પ્રી પ્રોસેસ રિક્વેસ્ટ કરે છે, પરફોર્મ ઓથેન્ટિકેશન કરી શકે છે, હેન્ડલ લોગિન કરે છે, અને એવા બીજા ઘણા બધા જે ટાસ્ક છે જે ફાઇનલ હેન્ડલર રિટર્ન થાય એની પહેલા કોલ થાય. બરાબર? એના પછી તો કે ધીસ મોડ્યુલર અપ્રોચ સિમ્પ્લિફાઈઝ ધ એપ્લિકેશન લોજિક. મતલબ કે તમે જે લોજિક લખવા માંગો છો એ તમારું મિડલવેર ની અંદર સિમ્પ્લિફાઈ થઈ જાય છે, કેમ કે અલગ અલગ કોડ, પીસ ઓફ કોડ સેપરેટ થઈ જાય. બરાબર? ચાલો, એના પછી છે ટેમ્પલેટ એન્જિન્સ. તો કે while Express itself does not include any template engine. ટેમ્પલેટ એન્જિન નો મતલબ કે ડિઝાઇનિંગ કરવાની વાત કરે છે. તમે Node.js ની અંદર ડિઝાઇનિંગ કરી શકો, ફ્રન્ટ એન્ડ તમે યુઝ કરી શકો એઝ અ Node.js ને, ખાલી બેક એન્ડ જ નથી Node.js. ખ્યાલ આવ્યો? It can be easily integrated with popular templates like EJS. EJS નામનું એક ટેમ્પલેટ છે જેની અંદર તમે ડિઝાઇનિંગ કરી શકો. બીજું છે PUG યાની કે પબ. તો કે આ બે મોસ્ટલી તમારા, બીજું એક આવે છે હેન્ડલ બાર્સ કરીને, allowing you to render dynamic HTML pages. ક્યાંથી? Node.js સાઈડથી તમે પેજ રેન્ડર કરી શકો, પેજ સબમિટ કરી શકો, એક્સેટ્રા. ખ્યાલ આવ્યો? બીજું છે સ્ટેટિક ફાઇલ સર્વિંગ. તો કે સ્ટેટિક ફાઇલ કોને કોને કહેવાય? HTML, CSS, પછી જાવાસ્ક્રિપ્ટ વગેરે જે ફાઇલ હોય બધી સ્ટેટિક ફાઇલમાં આવે. ચાલો, તો એક્સપ્રેસ સિમ્પ્લિફાઈ સર્વિંગ સ્ટેટિક ફાઇલ સચ એઝ HTML, CSS and JavaScript. You can use express.static middleware. જો express.static એ અગેન શું આવે છે? તમારું એક મિડલવેર આવે છે જેનો યુઝ શું છે? ટુ સર્વ અસેટ્સ ફ્રોમ સ્પેસિફાઈડ ડિરેક્ટરી. તમે જે ડિરેક્ટરી કહેવો એ ડિરેક્ટરીમાંથી HTML, CSS ની જે સ્ટેટિક ફાઇલ આવતી હશે એને રેન્ડર કરવાનું કામ કરશે. કોણ? express.static નામનું મિડલવેર. ખ્યાલ આવ્યો? ચલો, એના પછી છે HTTP મેથડ્સ. તો કે એક્સપ્રેસ સપોર્ટ કરે છે ધ સ્ટાન્ડર્ડ HTTP મેથડ્સ, મેકિંગ ઇટ સુટેબલ ફોર બિલ્ડિંગ રેસ્ટફુલ API. રેસ્ટફુલ નો મતલબ શું થાય?
REST ઘણી બધી વાર જોયું છે, રેસ્ટફુલ એપીઆઈ ડેવલપર, રેસ્ટફુલ એપીઆઈ ક્રિએટ કરતા આવડવી જોઈએ. તો રેસ્ટ નો મતલબ શું થાય? કોઈને ખબર ખરા કે નહીં? શું રેસ્ટ? બોલી ગયો છે તો બોલ ને, પણ હવે બોલો. સરસ. આપણે સર્ચ કરવી રેસ્ટ નો ફૂલ ફોર્મ. ક્યારે સર્ચ કરો નહીં આવું? રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર, આ એનું ફૂલ ફોર્મ થાય. કોનું? રેસ્ટ નું. હવે આવડશે? ચાલો. રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર, આનો પાછો મતલબ ખબર હોવી જોઈએ. રિપ્રેઝન્ટેશનલ મતલબ કે ઓલરેડી સ્પેસિફાય છે કે ભાઈ આની અંદરથી મારે આ રિટર્ન કરવાનું છે. શું રિટર્ન કરવાનું છે? તો કે સ્ટેટ. સ્ટેટની અંદર શું હોય? ડેટા હોય, જેને તમારે શું કરવાના છે? ટ્રાન્સફર. તો કે ઇન્ટરનેટનો યુઝ કરીને જે પ્રી ઓક્યુપાઈડ ડેટા ડેટાબેઝમાં ગમે ત્યાં સ્ટોર છે ત્યાંથી લઈને એને ઇન્ટરનેટના મદદથી બીજા ડોમેનની ઉપર ટ્રાન્સફર કરો, એને તમારી રેસ્ટફુલ એપીઆઈ કહેવાય. ખ્યાલ આવ્યો? ચાલો યાદ રાખજો, આવડે તો. You can easily define routes for creating, reading, updating અને deleting resource. એક ટાઈપનું શું થઈ ગયું તમારું? CRUD. તમારા ડેટાને ક્રિએટ કરવા હોય, એક્ઝિસ્ટિંગ ડેટાને રીડ કરવા હોય, એક્ઝિસ્ટિંગ ડેટા જે પડ્યા હોય અને અપડેટ કરવા છે, અથવા તો કોઈ બી ડેટાને તમારે શું કરવા છે? ડિલીટ કરવા છે. તો ડેટાને અહીંયા રિસોર્સના શબ્દોમાં યુઝ થાય છે. તમે ડેટા કહી શકો, રિસોર્સ કહી શકો. ખ્યાલ આવ્યો? ચાલો. એના પછી છે રોબસ્ટ ઇકોસિસ્ટમ. તો કે એક્સપ્રેસ હેઝ રીચ ઇકોસિસ્ટમ ઓફ મિડલવેર્સ. એની પાસે ઘણા બધા મિડલવેર છે. એન્ડ થર્ડ પાર્ટી પેકેજીસ ધેટ એક્સટેન્ડ ઇટ્સ કેપેસિટી. ધીસ અલાઉઝ યુ ટુ એડ ફીચર્સ લાઇક ઓથેન્ટિકેશન, સેશન મેનેજમેન્ટ અને ડેટાબેઝ ઇન્ટિગ્રેશન સ્લીમલેસલી. તમારે સેશન મેનેજમેન્ટ કરવું હોય તોય Node.js માંથી થાય. લોગિન ઓથેન્ટિકેશન કરાવડાવવું હોય તો એના માટે લાઇબ્રેરી અને મિડલવેર છે. ડેટાબેઝનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો એના માટે પેકેજ અને લાઇબ્રેરી એક્સેટ્રા છે. ઘણી બધી વસ્તુઓ પાસે શું છે? રોબસ્ટ છે. જેવી રીતે તમે NPM ની અંદર જઈને કોઈ બી પેકેજ સર્ચ કરો અને તમને એ પેકેજ મળે છે, એવી જ રીતે તમે બધા NPM ના પેકેજ અથવા તો મિડલવેર શેની અંદર યુઝ કરી શકશો? Node.js ની અંદર અથવા તો Express.js ની અંદર યુઝ કરી શકશો. ખ્યાલ આવ્યો? ચાલો. તો સિમ્પલ Express.js ની એપ ક્રિએટ કેવી રીતે કરવાની? તો કે અગેન npm init white થી તમારું શું થાય? package.json તૈયાર થાય તમારા પ્રોજેક્ટ ડિરેક્ટરીની અંદર. બરોબર. એની પછી તમારે npm install express નામનું પેકેજ યુઝ કરવું પડશે, જે બાય ડિફોલ્ટ નહીં મળે. એટલે તમારે શું કરવું પડશે? npm install. એના પછી તમે app.js ફાઇલની અંદર થોડો ઘણો કોડ લખવો પડે. જે કોડ કેવો આવશે? તો કે Express.js યુઝ કરવું છે તો Express.js ને શું કરવું પડે? ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ કરીને કોઈ બી એક પર્ટિક્યુલર વેરિયેબલમાં લઈ લો, એટલે આ વેરિયેબલ પાસે પેકેજનો રેફરન્સ આવી જાય. એના પછી એ ફંક્શનને તમે કોલ કરો અને એ ફંક્શનનો રેફરન્સ કોને આપો? એપ નામના વેરિયેબલને. ડન. પછી તમારે સર્વર કયા પોર્ટ ઉપર રન કરાવડાવવું છે? તો કે તમે React.js માં જ્યારે npm સ્ટાર્ટ કરતા ત્યારે બાય ડિફોલ્ટ 3000 ઉપર રન થતું. તો અહીંયા તમે સ્પેસિફાય કરી શકશો કે તમારે સર્વર કયા પોર્ટની ઉપર રન કરવું છે. તમે રિએક્ટમાં કરી શકતા હતા, કમાન્ડમાં થોડો ઘણો ચેન્જીસ કરો ને એટલે 3000 ની જગ્યાએ 3001 ઉપર એ રન થાય કરવું હોય તો. બરાબર. એવી જ રીતે તમે અહીંયા 8080 કોઈક 8000 ઉપર કરે, કોઈક 1000 ઉપર કરે, જેને જે રીતે આઈડિયા આવે એ રીતે અહીંયા પોર્ટ નંબર આપી દેવાનો હોય. પણ એ પોર્ટ પાછો ફ્રી હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? એના પછી જે તમે Express.js ના ફંક્શન યુઝ કરીને જેને રેફરન્સ આપ્યો છે એ જ તમારો મેઇન વેરિયેબલ થશે આખા Express.js નો સર્વર અથવા તો એપ ક્રિએટ કરવા માટે. કેવી રીતે? તો કે app.get જ્યારે હું સ્લેશ વાળી એપીઆઈ, મતલબ કે લોકલ હોસ્ટ 3000 પછી સ્લેશ મારું એટલે જે હોમ પેજ ખુલવું જોઈએ, તો અહીંયા હોમ પેજ માટે આ એપીઆઈ કઈ થાય? સ્લેશ. ખ્યાલ આવ્યો? કોઈ બી ડોમેનની સ્લેશ એપીઆઈ. તો કે હું ફોર એક્ઝામ્પલ આનો આ કોડ કોઈ ડોમેન ઉપર રન કરી દઉં તો કે xyz.com, તો અહીંયા આવશે xyz.com સ્લેશ. જ્યારે તમે એપીઆઈ હિટ કરશો પોસ્ટમેનમાં ત્યારે તમારું આ પર્ટિક્યુલર ફંક્શન કોલ થાય. આઈડિયા આવ્યો? જેવી રીતે તમે index.js માં રાઉટિંગ રજિસ્ટર સ્લેશ ઉપર કોણ જવું જોઈએ? તો કે app.js. /1 ઉપર કોણ જવું જોઈએ? તો કે home.js. એવી જ રીતે તમારે અહીંયા
પાથ રજીસ્ટર કરવાનો અને ઈ પાથ ઉપર તમારું કોલ બેક ફંક્શન હશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, ફોર એક્ઝામ્પલ ગેટ ઉપર તમે રજીસ્ટર કર્યું છે એક ફંક્શન જે તમારું શું હશે? કોલ બેક ફંક્શન હશે. પણ ઈ કોલ બેક ફંક્શન ની અંદર તમને બે વેરિયેબલ મળે છે. પેલા વેરિયેબલ ની અંદર યુઝર જે રિક્વેસ્ટ મોકલશે તમને એઝ અ હેડર્સમાં બોડીની અંદર અથવા તો ઓલા ક્વેશ્ચન માર્ક કરીને એઝ અ ક્વેરી સ્ટ્રિંગમાં કોઈ બી જગ્યાએ તમને ડેટા મોકલશે તમને ક્યાં મળશે? રિક્વેસ્ટ, મતલબ કે જે પેલો પેરામીટર મૂકશો એની અંદર મળશે. એની અંદર ઘણા બધા અલગ અલગ તમારા ઓબ્જેક્ટ આવે એની અંદર મળે. પણ નોર્મલી યાદ રાખો કે રિક્વેસ્ટ ની અંદર તમને શું મળે? તો કે ફ્રન્ટ એન્ડ સાઇડ થી જ્યારે એપીઆઈ કોલ થઈ હોય અને જે ડેટા પાસ કરો એ તમને રિક્વેસ્ટ ની અંદર મળે. પછી એ રિક્વેસ્ટ લઈને તમારે જે બી રિસ્પોન્સ રિટર્ન કરવો હોય એના માટે તમારો સેકન્ડ વેરિયેબલ કામ લાગશે. કયો? તો કે ફોર એક્ઝામ્પલ રિસ્પોન્સ. આ બેના નામ તમે તમારી રીતે રાખી શકો છો. ખાલી મેટર કરે છે વેરિયેબલના પોઝિશન. પહેલી પોઝિશન ઉપર તમને ઓલવેઝ રિક્વેસ્ટ મળશે, બીજી પોઝિશન ઉપર તમને શું મળશે? કે તમારે જે રિટર્ન કરવું છે એ વેરિયેબલનો યુઝ. ખ્યાલ આવશે? આની અંદરથી નોર્મલ જ્યારે હું સ્લેશ વાળી એપીઆઈ કોલ કરું ત્યારે બીજું કઈ નથી કરવું. રિક્વેસ્ટ ડોટ સેન્ડ કરો એઝ અ ટેક્સ્ટ, તો કે હેલો એક્સપ્રેસ. બીજું કઈ નહીં. ક્લિયર થાય છે કે નહીં? એઝ અ ડેટા ખાલી તમે શું રિટર્ન કર્યો છે? એઝ અ સ્ટ્રિંગ. તો અહીંયા એઝ અ રિટર્ન સ્પેસ સ્ટ્રિંગ એમ નહીં આવે. અહીંયા તમારું શું આવશે? જે રિસ્પોન્સનો વેરિયેબલ તમને સેકન્ડ પેરામીટરમાં મળે છે એની અંદર સેન્ડ નામનું ફંક્શન જ યુઝ કરવું પડશે અને એની અંદરથી તમારે શું કરવો પડશે? સ્ટ્રિંગ અથવા તો ઓબ્જેક્ટ અથવા તો એરે તમારે જે ફોર્મમાં રિટર્ન કરવું હોય એ ફોર્મમાં તમારે અહીંયા લખી દેવાનું. ખ્યાલ આવશે? આ તમારી એક એપીઆઈ ક્રિએટ થઈ, સિમ્પલ એકદમ, નોર્મલ ટેક્સ્ટ રિટર્ન કરવા વાળી. પછી આ એપીઆઈ ને રન કરવા માટે શું જોઈ? સર્વર જોઈ. જે સર્વર એક જ વાર ક્રિએટ કરવાનું હોય અને Node.js માં એ ફેસિલિટી છે. બીજી બધી ટેકનોલોજી છે એ લોકો સર્વર ક્રિએટ કરવા દે છે પણ ડાયરેક્ટ નથી કરવા દેતા. એ લોકો બાય ડિફોલ્ટ અંદરથી ફંક્શનાલિટી આપે છે, જેમ કે PHP છે, ASP.NET છે, VB.NET છે, વગેરે વગેરે સર્વર તમને આપે છે. પણ એ સર્વર તમે કન્ફિગ્યુર નથી કરતા, એ બાય ડિફોલ્ટ આપે છે. ખ્યાલ આવ્યો? એ સર્વર Ubuntu નું હોય, Nginx નું હોય, Windows નું હોય, કોઈ બી હોય શકે. જે એ લોકોએ સર્વર પરચેસ કર્યું હોય એના બેઝ ઉપર હોય. પણ Node.js એક એવી ટેકનોલોજી અત્યારે છે જે તમે તમારી રીતે સર્વરને એક્ઝિક્યુટ કરી શકો છો. ખ્યાલ આવ્યો? ચાલો, તો એ સર્વરને ક્રિએટ કરવા માટે તમારે અગેન ઓલા એપ નામનો વેરિયેબલ યુઝ કરવો પડે છે. જે એપ નામનો વેરિયેબલ તમે ક્યાંથી એક્સેસ કર્યો છે? એક્સપ્રેસ નામના ફંક્શનમાંથી. જે એક્સપ્રેસ નામનું ફંક્શન ક્યાંથી આવે છે? તો કે રિક્વાયર પેકેજના નામમાંથી. ડન. તો ઈ એપ ડોટ તમારે શું કરવાનું હોય છે? લિસન કરાવડાવવાનું હોય છે. કોને? સર્વરને. તો એના માટે ફંક્શન યુઝ થશે. કયું? તો કે લિસન નામનું. ચાલો, એના પછી તમારે એ જે સર્વર છે એ કયા પોર્ટ ઉપર રન કરવું છે, એ ઉપર તમે પોર્ટ નામનો વેરિયેબલ બનાવ્યો તો 3000. તો એ પોર્ટનું નામ તમારે પહેલા વેરિયેબલમાં આપવાનું હોય એઝ અ પેરામીટર. કોના? તો કે લિસન નામના ફંક્શનમાં. સેકન્ડ પેરામીટરમાં જાઓ એપ અથવા તમારું સર્વર એક્ઝિક્યુટ થઈ જાય, મતલબ કે ક્રિએટ થઈ જાય પછી એનું કોલ બેક ફંક્શન લાગે કે સર્વર ઇઝ સક્સેસફુલી રનિંગ ઓન સમથિંગ પોર્ટ. ખ્યાલ આવ્યો? તો આવી તમારી કંઈક શું બને છે? Express.js ની એક સિમ્પલ એપ્લિકેશન બને છે. આપણે અહીંયા બનાવવી. નવી ક્રિએટ કરવી. ડી ડ્રાઈવ યુઝ થાય છે ને? ઈ ડ્રાઈવ. પેલું એડિટર Node.js. તો નામ તો સર લખ્યું છે, પોતે સર છે. સરસ. ચાલો, અહીંયા mkdir ફોર એક્ઝામ્પલ. ચાલો, આની અંદર તમારે કયો કમાન્ડ ફાયર કરવાનો થાય? પહેલા રન.
રન કરજો. npm init માઇનસ વાય. માઇનસ વાય નો કરો તો શું થાય? બધું હાથે લખો, હાથે લખવાનું હોય. આર્ગ્યુમેન્ટની વેલ્યુ પ્રોવાઈડ કરવી પડે. શું છે? માઇનસ વાય પાસ કરો તો ડિફોલ્ટ વેલ્યુ બધી તમારી ઓટોમેટિક એક્સેપ્ટ કરી લે છે. ચાલો, સૌથી પહેલા એક્સપ્રેસ યુઝ કરવું હોય એટલે તમે npm init વાઇટ કરો એટલે તમારું શું થાય? packet.json તમારી ક્રિએટ થઈ જાય. પછી એક્સપ્રેસ યુઝ કરવું હોય તો શું યુઝ કરવું પડશે? npm install express. એક્સપ્રેસ ક્રિએટ થઈ ગયા પછી એક નોર્મલ ફાઇલ બનાવો, ફોર એક્ઝામ્પલ app.js. આની અંદર એક્સપ્રેસ ને શું કરો? ઇમ્પોર્ટ કરો એક વેરિયેબલમાં, ફોર એક્ઝામ્પલ const. દેખાય છે ને પાછળ? ઝૂમ કરું, બધું દેખાય છે. એક્સપ્રેસ ઇક્વલ્સ ટુ require express. ચાલો, એક્સપ્રેસ ઇમ્પોર્ટ થઈ ગયા પછી એક્સપ્રેસ પાસે આ વેરિયેબલ પાસે ખાલી શું હશે? રેફરન્સ હશે એઝ અ ફંક્શનનો. એને તમારે કોને આપવું પડશે? એક બીજા વેરિયેબલને, ફોર એક્ઝામ્પલ એપ. આની સામે શું કરો? એક્સપ્રેસને કોલ કરીને એપને શું કરો? ક્રિએટ કરો. હવે તમારે ફોર એક્ઝામ્પલ સર્વર ક્રિએટ કરવું છે તો તમારે app.listen નામનું શું યુઝ કરવું પડશે? ફંક્શન યુઝ કરવું પડશે, જે તમને એક્સપ્રેસ નામનું પેકેજ આપે છે. એની અંદર તમારે બે પેરામીટર પાસ કરવા પડશે. પહેલું પેરામીટર કે તમારા સર્વરને કયા પોર્ટ ઉપર રન કરવું છે. તો ફોર એક્ઝામ્પલ મારે અત્યારે 3000 ઉપર રન કરવું છે. અને સેકન્ડ પેરામીટર તમારે શું આપવાનું થશે? ફોર એક્ઝામ્પલ કોલ બેક એક ફંક્શન. જે કોલ બેક ફંક્શન ક્યારે એક્ઝિક્યુટ થશે? તો કે જ્યારે તમારું સર્વર આ 3000 ઉપર સક્સેસફુલી ક્રિએટ થઈ જશે એટલે તમારો આ કન્સોલ લોગ આવી જશે. ડન. કોકે ફોર એક્ઝામ્પલ 3000 ને એક વેરિયેબલમાં મૂકો, એ વેરિયેબલ અહીંયા પાસ કર્યો હોય એટલો તો ખબર પડી જાય ને. ચાલો, આટલું રન કરવી પહેલા તો કે નોડ app.js. જો થઈ ગયું તમારું સર્વર ક્રિએટ અને 3000 ઉપર સક્સેસફુલી રન. હવે તમારે એપીઆઈ બનાવવી હોય તો એપીઆઈ ઓલવેઝ સર્વર બને એની પહેલા બનાવવી પડે. ખ્યાલ આવ્યો? સર્વર બની ગયા પછી એપીઆઈ નો બને. આટલું તો નોર્મલ ખબર ને. ચાલો, એપીઆઈ બનાવવા માટે તમારે યુઝ કરવું પડશે app.get. પહેલું તમારે બનાવવાનું ફોર એક્ઝામ્પલ સ્લેશ વાળી એપીઆઈ. તો જ્યારે હું ફોર એક્ઝામ્પલ લોકલ હોસ્ટ 3000 એક્ઝિક્યુટ કરીશ પોસ્ટમેન અથવા તો બ્રાઉઝરની ઉપર, ત્યારે તમારી કઈ એપીઆઈ કોલ થશે? તો કે આ સ્લેશ વાળી. ડન. ચાલો, જ્યારે એ સ્લેશ નો પાથ એને મળે ત્યારે તમે શું કરો? કોલબેક ફંક્શન મૂકો. જે કોલબેક ફંક્શનની અંદર તમને બે વસ્તુ મળશે. પહેલી તો કે રિક્વેસ્ટ અને સેકન્ડ છે રિસ્પોન્સ. બંનેને આપણે શું કરવી? અહીંયા કન્સોલ લોગ કરવી. ચાલો, હવે બીજી વસ્તુ, નોડ જ્યારે તમારે ચાલુ હોય, તમે કંઈક ચેન્જીસ કરો છો તો ખાલી તમે નોડ થી અગર તમે ફાઇલને રન કરો છો તો વારે વારે તમારે ચેન્જીસ ફરીથી લાવવા માટે નોડ રિસ્ટાર્ટ કરવું પડશે. ખ્યાલ આવ્યો? અથવા તો નોડ મોન યુઝ કરો, બેમાંથી એક. નોડ મોન આપણે જોવું પછી. અત્યારે પેલું સોલ્યુશન શું છે કે જેટલા બી ચેન્જ કરો, ચેન્જ કરીને સેવ કરીને અગેન તમારે શું કરવાનું? સર્વર સ્ટાર્ટ કરવાનું. ડન. ચાલો, હવે તમને એવું થવું જોઈએ કે ભાઈ જેવું સર્વર રિસ્ટાર્ટ કર્યું એટલે કન્સોલ લોગ કેમ નહીં આવ્યા હોય? કેમ કે આપણે એપીઆઈ કોલ નથી કરીએ છીએ. કઈ એપીઆઈ? સ્લેશ વાળી. ક્લિયર થયું?
ચાલો તમે ફોર એક્ઝામ્પલ અહીંયા લોકલ હોસ્ટ 3000 કરો તો રિસ્પોન્સ તો તમે કઈ મોકલ્યો નથી તો સર્વરને કાંઈ મળશે નહીં અને શું થાય લોડિંગ ફર્યા કરશે અને તમારો કન્સોલ લોગ ક્યાં આવશે તમારા ટર્મિનલમાં ઉપરનું દેખાડતા પણ ઘણી બધી વસ્તુ આમાં આવે છે ખ્યાલ આવ્યો રિક્વેસ્ટ રિસ્પોન્સની અંદર ચાલો જેમ કામ આવતું જાય એમ આપણે 1 by 1 જોતા જાવ ચાલો અહીંથી મારે રિસ્પોન્સ રિટર્ન કરવો છે તો રિસ્પોન્સ રિટર્ન કરવા માટે કયો વેરિયેબલ યુઝ કરવો પડશે સેકન્ડ તો કે રિસ્પોન્સ ડોટ શું આવશે સેન્ડ નામનું ફંક્શન એની અંદરથી આપણે કહેશું હેલો ફ્રોમ એક્સપ્રેસ ડન ચાલો અગેન સર્વર રિસ્ટાર્ટ કરો તમારી એપીઆઈ કોલ કરો એટલે તમને શું મળશે રિસ્પોન્સ ડન જે રિસ્પોન્સ તમે અહીંથી એક્ઝિક્યુટ કરી શકો અથવા તો પોસ્ટમેનમાંથી કરી શકો પોસ્ટમેન નથી ચાલો પોસ્ટમેન ઇન્સ્ટોલ કરી લેજો બધા કેમ કે એની જરૂર વધારે પડશે હવે Windows 64 પચીસ છવ્વીસ ખબર મને તું ટોપી પહેરીને આવ્યો છો મને ખબર છે મારે સેવ આપવું છે હવે એ તમારી એક ટાઈપની કુકી હતી હો બોલું સેવ વાળી તમને ખ્યાલ આવ્યો હોય તો આવી ગયો અહીંયા તમને પૂછશે તો ભાઈ તમારું નામ શું રાખવું છે ને વગેરે કઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ગમે એ રાખી દેવાનું હું પોસ્ટમેન એપીઆઈ કોલ કરવા જોઈએ આપણે હમણાં કઈ રીતે નકર ઓલી પોસ્ટમેન યુઝ ન કર્યું કોઈ દી આ ઓકે સમજી ગયો ચાલો સેમ જે તમે અહીંયા બ્રાઉઝરમાં રન કરો છો બસ હવે જે એપીઆઈ તમે બ્રાઉઝરમાં રન કરો છો ઘણી બધી એપીઆઈ એવી હોય જે બ્રાઉઝરમાં રન ન થાય જેમ કે પોસ્ટ ટાઈપ બ્રાઉઝરમાં રન ન થાય બરાબર પછી પુટ ટાઈપ બ્રાઉઝરમાં રન ન થાય બરાબર પછી પેચ ડિલીટ આ બધી બ્રાઉઝરમાં ન રન થાય ખાલી કેવી રન થાય જે ગેટ ટાઈપની હોય એ જ રન થાય એટલે તમે બ્રાઉઝરમાં રન ન કરી શકો એ એપીઆઈ તમારે ક્યાં રન કરવાની અહીંયા આગળ સિલેક્ટ કરવાનું કે તમારે કઈ ટાઈપની એપીઆઈ રન કરવી છે એપીઆઈ નો આખો એન્ડ પોઈન્ટ આપવાનો અગર એપીઆઈ ની અંદર કોઈ પેરામીટર પાસ કરવાના છે તો એ અહીંયા પાછી પાસ કરવાના અગર ઓથોરાઇઝેશન ની અંદર કોઈ ઓથોરાઇઝેશન કહે છે કે ભાઈ પાસ કરવાનું તો કે નો ઓથ 1.0 2.0
AWS નો સિગ્નેચર, કોઈ બી ટાઈપનું ઓથેન્ટિકેશન કે JWT બેરિયર, આ તમારે અહીંયાથી પાસ કરવું પડે અગર એપીઆઈમાં હોય તો. ફોર એક્ઝામ્પલ કોઈ હેડર પાસ કરવાના કીધા છે, એ કઈ હેડર પાસ કર્યું છે એપીઆઈ કોલ કરતી વખતે? નથી કર્યું એ કઈ? એક્સેસ ટોકન યા ફિર બીજું શું કરતા હતા આપણે? ઓથેન્ટિકેશન માટેનું, એના પછી એપ્લિકેશન સ્લેશ કન્ટેન્ટ ટાઈપ, એ તો કર્યું હશે ને કન્ટેન્ટ ટાઈપ નહીં, તો એ બધું તમારે બસ હવે બસ પાછા એ હેડર્સ તમારે અહીંયાથી પાસ કરવાના થાય. ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ તમારે મેથડ ટાઈપ પોસ્ટ હોય તો મેથડ ટાઈપ પોસ્ટમાં કાંઈ ન પાસ કરવું હોય તો નન. અગર ફોર્મ ડેટામાં જાવાસ્ક્રિપ્ટમાં ફોર્મ ડેટા કરીને ક્લાસ આવે, બરોબર, એની અંદર અપેન્ડ કરાવવાના હોય, અગર એમાંથી પાસ કરવાના કે બેકએન્ડ ડેવલપર તો ફોર્મ ડેટામાં મોકલવા પડે. નોર્મલ રીત કે તો આમાં રો સ્ટ્રિંગમાં કે મતલબ કે નોર્મલી એઝ એ સ્ટ્રિંગમાં, તો આની અંદર બાઇનરીની અંદર, GraphQL ની અંદર, ખ્યાલ આવ્યો, વગેરે વગેરે અલગ અલગ ટાઈપ હોય. જે તમને ડેવલપરે એપીઆઈ ક્રિએટ કરી હોય એ ટાઈપની ડેવલપરની એપીઆઈ માં તમારે રિસ્પોન્સ મોકલવાનો થાય. એના પછી આ બધું કામનું નથી. પ્રી રિક્વેસ્ટ સ્ક્રિપ્ટ ને ટેસ્ટિંગ ને સેટિંગ્સ ને બધું તમારે ખાલી આ એક બે ટેબની અંદર તે યુઝ કરવાનું થશે. રેડી? ફોર એક્ઝામ્પલ જેવું તમે ગેટ ટાઈપ રન કરશો, સેન્ડ કરશો એટલે તમને તમારો રિસ્પોન્સ મળી જાય. રેડી? ચાલો એના પછી આગળ વધવી. ચાલો આ જે નોર્મલ એપીઆઈ બનાવી એમાં કોઈ ડાઉટ ખરો? નહીં? ઓકે. તો અહીંયા સમજાયું છે કે કઈ રીતે તમારે એક્સપ્રેસને સ્ટાર્ટ કરવાનું, ક્યાંથી તમારે બ્રાઉઝરમાં રન કરવાનું અને તમને શું રિટર્ન થશે. ચાલો એક્ઝામ્પલમાં કઈ રીતે શું થાય છે એ સમજાયું છે. તો કે આપણે પહેલા એક્સપોર્ટને ઇમ્પોર્ટ કર્યું છે, બરોબર, એઝ અ રિક્વાયર નામના ફંક્શનની અંદર આપણી એપ્લિકેશનની અંદર. પછી રાઉટિંગ ડિફાઇન કર્યો છે app.getમાં. કયો રાઉટ? તો કે ફર્સ્ટ સ્લેશ વાળો. એનાથી તમારું શું થાય છે કે જ્યારે રૂટ રાઉટ તમે રેન્ડર કરો છો ત્યારે હેલો એક્સપ્રેસ મેસેજ તમને રિસ્પોન્સમાં મળે છે અને તમારું જે સર્વર છે એ કયા પોર્ટ ઉપર લિસન થાય છે? તો કે 3000 ઉપર રન થાય છે. ચાલો એના પછી બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું છે એક્સપ્રેસ જેએસ નું, કઈ રીતે તમે કામ કરશો, મોર એડવાન્સ ફીચર્સ કઈ રીતે મળશે, મલ્ટિપલ રાઉટ્સ કેવી રીતે બનાવી શકશો, મિડલવેર કેવી રીતે બનાવશો, હેન્ડલ વેરિયસ ટાસ્ક કેવી રીતે કરશો, ટેમ્પલેટ એન્જિન કેવી રીતે રન કરવાનું, બધું તમારું એક્સેટ્રા આગળ આવશે. ખ્યાલ આવ્યો? નોર્મલ આવે બધું લખ્યું છે. ચાલો બીજો ટોપિક, સેટઅપ કરવાની છે એક્સપ્રેસ જેએસ ની એપ્લિકેશનને. તો કે કેવી રીતે કરવાની? નોર્મલી પેકેજ તમારો કમાન્ડ ફાયર કરવાનો, npm init -y પેકેજ.json ક્રિએટ થાય. પછી ડિરેક્ટરીની અંદર એક્સપ્રેસને સેવ કરો, -- સેવ કરશો એટલે ડેવ ડિપેન્ડન્સીની જેમ તમારો ઇન્સ્ટોલ થશે. સાચું બોલો ખોટું બોલો? ખાલી બીજા બધા ક્યાં હતા? હું ક્યારેક ક્યારેક ખોટું બોલી જાઉં તો તમારે જાગતું રહેવું પડે ને. તો તમને યાદ આવવું જોઈએ -- સેવ ડેવ કરવું તો જ ડેવ ડિપેન્ડન્સીમાં ઇન્સ્ટોલ થાય. હું હમણાં બોલી ગયો -- સેવ કરું ડેવ ડિપેન્ડન્સીમાં ઇન્સ્ટોલ થઈ જાય. તમે હાય પાડી દીધી હે? અચ્છા એવું છે, બોલી શકે કોઈક માણસ. ચાલો એક્સપ્રેસની એપ ક્રિએટ કરવાની કીધી, નોર્મલ રિક્વાયર કર્યું એક્સપ્રેસને. પછી એક્સપ્રેસનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો, નોર્મલ તમારી સ્લેશ વાળી એપીઆઈ બનાવી. નોર્મલ અગેન તમારું ઇન્યુઝ એક્ઝામ્પલ છે. કોપી પેસ્ટ થઈ ગયું છે કે? ચાલો છોડ. એપ્લિકેશન સ્ટાર્ટ કેવી રીતે કરવાની એ સમજાયું છે. તો કે નોડ app.js થી એક્સેસ કેવી રીતે કરવાની એપ્લિકેશનને બ્રાઉઝરમાં યુઝ કરીને. ટોપિક રિપીટ જ થયો લાગે છે. ચાલો રાઉટિંગ એન્ડ હેન્ડલિંગ HTTP રિક્વેસ્ટ ઇન Express.js. તો કે રાઉટિંગ કોને કહેવાય? Routing in Express.js refers to process of defining how application responds to specific HTTP request. કેવી રીતે તમારી HTTP request ને તમે હેન્ડલ કરો છો અથવા તો એનો રિસ્પોન્સ કેવી રીતે આપો છો Express.js ની અંદર. એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ ડિફાઇન કરવાને શું કહેવામાં આવે છે? રાઉટિંગ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તમે જે એપીઆઈ કોલ કરો એ એપીઆઈ કોલ ઉપર તમારો એન્ડ પોઈન્ટ શું રહેશે? તો કે /users વાળો. જેવી /users કોલ થાય તો એની ઉપરથી તમારે શું રિટર્ન કરવું છે
એ રિટર્ન કરવાની વસ્તુ જે તમે ડિફાઇન કરો છો, મતલબ કે લખો છો, ફંક્શન કોલ કરો છો, એને એ આખી પ્રોસેસને શું કહેવામાં આવે છે? રાઉટિંગ કહેવામાં આવે છે. બરાબર? ચાલો. ઇટ ઇન્વોલ્વ્સ મેચિંગ ઇનકમિંગ રિક્વેસ્ટ, મતલબ કે જે ફ્રન્ટ એન્ડ અથવા તો તમે પોસ્ટમેનમાંથી રન કરો છો એ રિક્વેસ્ટ તમારી મેચ થાય છે ટુ પોપ્યુલર રાઉટ્સ એન્ડ એક્ઝિક્યુટ કરે છે કોરસ્પોન્ડિંગ કોડ ટુ જનરેટ ધ રિસ્પોન્સ. મતલબ કે જે બે તમારા પેરામીટર છે ગેટ નામના ફંક્શનની અંદર, પેલો પાથ અને બીજો કોલબેક ફંક્શન, તો જેવો પાથ એક્ઝિક્યુટ થાય તો એની ઉપર તમારે શું રિટર્ન કરવું છે એ તમારા કોલબેક ફંક્શનની અંદર તમે ડિફાઇન કર્યું હોય. ખ્યાલ આવ્યો કે નહીં? ઓલા ગેટ વાળું ફંક્શન હમણાં જે બનાવ્યું એની વાત કરું છું. ચાલો. એના પછી રાઉટ ડિફાઇન કેવી રીતે કરવાના એક્સપ્રેસ.js માં? તો કે રાઉટ ડિફાઇન કરવા માટે તમારે HTTP મેથડનો યુઝ કરવો પડશે. કઈ કઈ છે? ગેટ, પોસ્ટ, પુટ અને ડિલીટ ઇન અ URL પેટર્ન, મતલબ કે /users ની આગળ તમારે શું લખવાનું હોય? app.get અથવા તો app.post. Each route is associated to specific function also known as a route handler, મતલબ કે જે સેકન્ડ પેરામીટર જે વાત થાય છે ને કોલબેક ફંક્શનની, એને રાઉટ હેન્ડલર કહેવાય. જે પહેલો પેરામીટર છે એને રાઉટ કહેવાય અને બીજાને શું કહેવાય? એ રાઉટ ઉપર શું હેન્ડલ થાય એને રાઉટ હેન્ડલર કહેવાય. ખ્યાલ આવશે કે નહીં? That gets executed when matching request is received, મતલબ કે તમે /users વાળી API બનાવી હોય અને એ API કોલ થાય ત્યારે તમારો રાઉટ હેન્ડલર શું થાય છે? રન થાય છે. એના પછી એની સિન્ટેક્સ શું હોય છે? તો કે એપ લખવાનો, એપ નામનો વેરિયેબલ જે તમે ઉપર એક્સપ્રેસનો ઇન્સ્ટન્સ બનાવ્યો હોય એ, એના પછી એની મેથડ, એની પછી રાઉન્ડ બ્રેકેટમાં તમારે પાથ આપવાનો હોય અને પછી સેકન્ડ પેરામીટર શું હોય? એનો હેન્ડલર. ડન. આ એની સિન્ટેક્સ છે કોની? રાઉટ રજીસ્ટર કરવાની. ચાલો. એના પછી એક્ઝામ્પલ કેવી રીતે બનાવવાનું? તો કે નોર્મલી એક્સપ્રેસને ઇન્સ્ટોલ કરો, રિક્વાયર કરો, ઇન્સ્ટન્સ ક્રિએટ કરો, પોર્ટ ક્રિએટ કરો અને app.get/request return hello express અને પોર્ટને ક્રિએટ કરો. અગેન એનું એક્ઝામ્પલ. ચાલો, ડિફરન્ટ મેથડ હવે આવી. app.post, જ્યારે તમારે ટાઈપ બનાવી હોય, પોસ્ટ ટાઈપ બનાવી હોય ત્યારે /submit નામની API બનાવી છે. એ જ્યારે કોલ થાય ત્યારે રિક્વેસ્ટ રિસ્પોન્સની અંદર આપણે રિટર્ન શું કર્યું છે? તો કે ફોર્મ ઇઝ સક્સેસફુલી સબમિટેડ. રેડી? ચાલો, અહીંયા આપણે એડ કરવી. એપ ડોટ કઈ મેથડ બનાવી છે? તો કે પોસ્ટ ટાઈપની. એની URL શું રહેશે? તો કે સબમિટ અને આની ઉપર તમારે ફંક્શન મૂકો રિક્વેસ્ટ અને રિસ્પોન્સ અને આની અંદરથી રિસ્પોન્સ રિટર્ન થાય છે. રિસ્પોન્સ ડોટ સેન્ડ ફોર એક્ઝામ્પલ ફોર્મ ઇઝ સબમિટેડ. ચાલો. ગેટ વાળી API કોલ કરશો એટલે એનો રિસ્પોન્સ આવશે. પોસ્ટ વાળી API રિટર્ન કરશો ફોર એક્ઝામ્પલ સબમિટ વાળી એટલે એનો રિસ્પોન્સ આવશે. શું પ્રોબ્લેમ આવી? અચ્છા, જો આ પ્રોબ્લેમ થાય. શું કામ આવી પ્રોબ્લેમ થઈ છે? હમણાં કહી રહ્યો હતો થોડાક વાર પહેલા જ. ડેવ ડિપેન્ડન્સી. સરસ. ફરીથી સર્વર રન નથી કર્યું, ચેન્જીસ કર્યા પછી સર્વર બંધ કરીને રિસ્ટાર્ટ કરવું પડશે ને? હું આમાં થોડું સર્વર કર્યું ક્રિએટ, આમાં તો API કોલ કરી. સર્વર જો દાંત કાઢ લો પેલા, દાંત કાઢ લો પેલા. હાલ નથી કેવું. આ એક્ઝામ્પલ ની અંદર સમજાયું છે કે પોસ્ટ મેથડ તમારી કઈ રીતે રન થાય છે. સબમિટ વાળી કોલ કરો ત્યારે રિસ્પોન્સ પર તમને સક્સેસફુલ મેસેજ મળે છે. જો હમણાં ઓલાએ કીધું ઈ સવાલ ખોટો નહોતો, પણ તમને બધાને શું છે આમ આવડે બહુ ને એટલે દાંત આવે પાછા. કાઢવા જરૂરી છે. એટલાય ન કાઢાય, 32 નીકળી જાય. સમજ્યા? જો સર્વર રન કરવું અને
તમારી એપીઆઈ રન કરવી અથવા તો કોલ કરવી બે અલગ અલગ વસ્તુ છે. સર્વર રીસ્ટાર્ટ કરો અથવા તો સર્વર રન કરો એ કમાન્ડ થી થાય અથવા તો સ્ક્રિપ્ટ થી થાય. સ્ક્રિપ્ટ કઈ તો કે નોડમોન વાળી. જો નોડમોન યુઝ ન કરતા હો તમારે વારે વારે સેવ કરીને તમારે સર્વર શું કરવું પડશે? રીસ્ટાર્ટ કરવું પડશે. જ્યારે તમે એપીઆઈ કોલ કરો છો ત્યારે સર્વર રન નથી થતું. સર્વર તો ઓલરેડી ક્રિએટ થઈ ગયું, પછી વારે વારે રન ન થાય. એની ઉપર ખાલી એપીઆઈ હિટ થાય ખાલી સર્વર ઉપર. ખ્યાલ આવ્યો? તમે એકવાર વેબસાઇટ હોસ્ટ કરી દીધી પછી એપીઆઈ ની યુઆરએલ નાખો છો વેબસાઇટની, તો એ વારે વારે સર્વર ક્રિએટ ન થાય. સર્વર તો ક્રિએટ થઈ ગયું એકવાર. ખ્યાલ આવ્યો? એની ઉપર ખાલી રિક્વેસ્ટ પડ્યા પડે, વારે વાર પડે. આઈડિયા આવ્યો? તો આ બે વસ્તુ ડિફરન્સ છે. એપીઆઈ કોલ થવી અલગ છે અને સર્વર ક્રિએટ થવું અલગ છે. ખબર પડી? ચાલો, એના પછી રાઉટ્સ ની અંદર પેરામીટર કેવી રીતે પાસ કરવાના? આપણી ઓલી સિંગલ યુઝર એપીઆઈ કે ગેટ કરવા વાળી એપીઆઈ user/1 user/2, તો એ 1 2 પાસ કેવી રીતે કરવાના, એક્સેપ્ટ કેવી રીતે કરવાના, કોની અંદર આવે એક્સેટ્રા બધું આમાં આવશે. તો કે ફોર એક્ઝામ્પલ તમે app.get વાળી એપીઆઈ બનાવી, એની અંદર /users લખા અને જે React.js માં કરતા હતા યુઆરએલ મૂકવા માટે એ સેમ ટુ સેમ અહીંયા આવશે. કોલન અને વેરિયેબલ નું નામ. ખ્યાલ આવ્યો? અગર બે વેરિયેબલ મૂકવા હોય તો /ID// ફોર એક્ઝામ્પલ કેટેગરી, તો બે અલગ અલગ વેરિયેબલ થઈ ગયા. તો એપીઆઈ કેવી રીતે કોલ કરવાની? user/1/smartphone, તો 1 કોને મળશે? આઈડી ને મળશે. /smartphone કોને મળશે? ખાલી સ્માર્ટફોન કોને મળશે? કેટેગરી નામના વેરિયેબલ ને. ખ્યાલ આવ્યો? કરતા હતા ને React.js માં આવું. આ સેમ ટુ સેમ ઈ જ છે, બીજું કઈ નવું નથી આમ. પણ જે તમારો આઈડી નામનો વેરિયેબલ તમે યુઝ પરમ્સ ની અંદરથી ગેટ કરતા હતા React.js માં, એ હવે અહીંયા ક્યાંથી કરવાનો છે? રિક્વેસ્ટ મતલબ કે પેલો વેરિયેબલ .params.id. ખ્યાલ આવ્યો? અગર અહીંયા વેરિયેબલ નું નામ કેટેગરી રાખ્યું હોત તો અહીંયા લાસ્ટમાં શું આવત? કેટેગરી. છે સિમિલર ટાઈપનું? ચાલો, એની એપીઆઈ બનાવવી. તો કે એપ ડોટ, જો જેટલી એપીઆઈ આવે ને આ રીતે જ બનતી જાય બધી. અથવા તો આ સિંગલ વસ્તુ અલગ ફાઇલમાં બનાવો, ત્યાંથી એક્સપોર્ટ મારો ને અહીંયા શું કરો? ઇમ્પોર્ટ કરો. ખ્યાલ આવ્યો? જેવી પ્રોજેક્ટની ટેકનિક. ચાલો, તો કે app.get રાઉન્ડ બ્રેકેટમાં ફોર એક્ઝામ્પલ /user/ ફોર એક્ઝામ્પલ મારે આપવું છે યુઝર આઈડી. ચાલો, સેકન્ડ તમારું હેન્ડલ કરવા માટે રિક્વેસ્ટ હેન્ડલર, રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. તો કે જે તમારો યુઝર આઈડી છે એ તમને કોની અંદર મળશે? ફોર એક્ઝામ્પલ એક આઈડી નામનો વેરિયેબલ મૂકું, અહીંયા તમારું આવશે request.params.user_id. ડન. અથવા તો તમે ઓબ્જેક્ટ યુઝ કરો અને આગળ હું મૂકી દો? યુઝર આઈડી. તો એ ચાલે ને? ઓબ્જેક્ટમાંથી છૂટો પડીને તમને શું મળી જાય? યુઝર આઈડી. તમને જે રીતે આવડે એ આવડશે? ચાલો, આની અંદરથી આપણે શું કરવી? અગેન રિસ્પોન્સ રિટર્ન કરવી. તો કે response.send સ્ટ્રિંગ લિટરેચર યુઝ કરવી. તો કે યુઝર આઈડી is received. રેડી? અગેન એપને શું કરો? રિસ્ટાર્ટ કરો. તમારી એપીઆઈ કોલ કરો જે ગેટ વાળી છે. અહીંયા હું મોકલો? user/ ફોર એક્ઝામ્પલ 5 રન કરો અને તમને શું મળશે? user5 is received. આ ઝૂમ નથી થતું, લાસ્ટમાં દેખાતું હોય તો. રેડી? આવડશે? ચાલો, એના પછી એરર હેન્ડલિંગ કરાવવું પડશે? નહીં, પણ એરર હેન્ડલિંગ વિથ મિડલવેર છે. ચાલો, Express.js provides built-in error handling middleware. Error handling તમને પ્રોવાઈડ કરે છે to catch and handle errors that occurs during request process. જ્યારે તમે રિક્વેસ્ટ કરો ત્યારે અગર કોઈ એરર આવે છે તો તમને એ એરર હેન્ડલિંગ નો મિડલવેર યુઝ કરવા માટે આપે છે, જે તમારી એરર શું કરશે? કેચ કરશે. You can define
કસ્ટમ એરર હેન્ડલિંગ મિડલવેર ટુ યોર મેનેજીસ એપ્લિકેશન. કેવી રીતે? તો કે નોર્મલ જ્યારે તમે એપ ડોટ યુઝ કરશો ત્યારે તમારું એક્સપ્રેસ જેએસ યુઝ થાય, સોરી મિડલવેર યુઝ થાય. ખ્યાલ આવ્યો? કોઈ બી મિડલવેર યુઝ કરવા માટે તમારે એપ ડોટ યુઝ નામનું ફંક્શન યુઝ કરવું પડશે, જે બાય ડિફોલ્ટ રન થઈ જાય ક્યારે? કોઈ બી તમારી રિક્વેસ્ટ કોલ થાય ને એની પહેલા. ખબર પડી? ચાલો, એની અંદર તમારે કોલબેક ફંક્શન મૂકવાનું, જે કોલબેક ફંક્શનમાં તમને મિનિમમ 4 પેરામીટર મળી શકે. પહેલું પેરામીટર એરર માટેનું, કે જે બી એરર આવશે એ રિટર્ન તમને એમાં મળશે એરર નામના વેરિયેબલમાં. જે બી રિક્વેસ્ટ યુઝર મોકલવાનો છે એ રિક્વેસ્ટ તમને આમાં મળશે. તમારે જે અગર રિસ્પોન્સ મોકલવો છે અહીંયાથી તો તમે રિસ્પોન્સ નામનો વેરિયેબલ, અને અગર આમાં કોઈ એરર નથી આવતી અને તમારે નેક્સ્ટ નામનું ફંક્શન કોલ કરવું છે, મતલબ કે જે એપીઆઈ કોલ થઈ છે /users વાળી, એની પહેલા મિડલવેર કોલ થઈ ગયું છે, આ મિડલવેર ની અંદર કોઈ એરર નથી આવતી, તો જે ઓલી યુઝર્સ વાળી એપીઆઈ કોલ થઈ હતી એનું ફંક્શન પાછું કોલ કરી દો. તો એના માટે કયું ફંક્શન આવશે? નેક્સ્ટ નામનું. આઈડિયા આવ્યો કે નહીં? ચાલો, આની અંદર કન્સોલ લોગ એરર કરી છે, સોરી કન્સોલ એરર કરી છે, એરર ડોટ સ્ટેક, મતલબ કે જે જગ્યાએ તમને એરર મળશે એ એરર રિટર્ન કરશે. અને આની અંદરથી રિસ્પોન્સ ડોટ સ્ટેટસ નામનું એક નવું ફંક્શન આવ્યું, જે તમારું સ્ટેટસ રિટર્ન કરવા માટે એપીઆઈ નું સ્ટેટસ 200, 201, 500, 404 એક્સેટ્રા રિટર્ન કરવા માટે તમારું શું યુઝ થશે? સ્ટેટસ નામનું ફંક્શન. અને એની અંદરથી કોઈ ડેટા પાસ કરવા છે તો સેન્ડ નામનું ફંક્શન તો છે જ. ચાલો, તો આવી રીતે તમારું એરર હેન્ડલિંગ થાય. કંઈક તમારે નોર્મલ શું કરવાનું હોય? હરેક એપીઆઈ કોલ થાય એની પહેલા એપ ડોટ યુઝ કરવાનું. આની અંદર તમને અલગ અલગ 4 વેરિયેબલ મળશે. પહેલો વેરિયેબલ ફોર એક્ઝામ્પલ એરર, બીજો રિક્વેસ્ટ, રિસ્પોન્સ અને નેક્સ્ટ નામનું ફંક્શન. આની અંદર ચેક કરો કે ઇફ ફોર એક્ઝામ્પલ એરર હોય તો શું કરો? કન્સોલ લોગ અથવા તો કન્સોલ એરર કરો, જે બી તમે કરો એ એરર ડોટ સ્ટેક, અથવા તો ખાલી એરર નામનું ઓબ્જેક્ટને પ્રિન્ટ કરો તાકે તમને ખબર પડે એરરમાં તમને શું મળે છે. એના પછી જો એરર હોય તો રિસ્પોન્સ રિટર્ન શું કરો? રિસ્પોન્સ ડોટ સ્ટેટસ, સ્ટેટસ ફોર એક્ઝામ્પલ 500 અને ડોટ સેન્ડ, જેની અંદર તમે શું કહેશો? તો કે હિયર ઇઝ એરર. આને તમારે ક્યાંય કોલ ન કરવું પડે, આ ઓટોમેટિક રન થાય ક્યારે? ફોર એક્ઝામ્પલ સ્લેશ વાળી એપીઆઈ કોલ કરું ને એની પહેલા, અથવા તો સબમિટ વાળી એપીઆઈ કોલ કરું ને એની પહેલા, અથવા યુઝર વાળી એપીઆઈ, મતલબ કે જેટલી બી એપીઆઈ તમે કોઈ બી એપીઆઈ કોલ કરશો એ કોલ હજી અહીંયા પહોંચશે નહીં સેકન્ડ પેરામીટરમાં, અહીંયા એની પહેલા કોણ કોલ થઈ જશે? તમારું આ ફંક્શન. અગર રિક્વેસ્ટ હેન્ડલરની અંદર જ તમને કોઈ એરર મળશે તો સીધી અહીંથી શું થઈ જશે? એરર રિટર્ન થઈ જશે. ખ્યાલ આવ્યો? ચાલો, નકર ફોર એક્ઝામ્પલ આ ફંક્શન રન થાય. રિસ્ટાર્ટ કરવી. ખ્યાલ આવ્યો? કોઈ એરર નથી એટલે. એરર હોત તો તમારું કયું ફંક્શન એક્ઝિક્યુટ થયું હોત? આવડ. ખ્યાલ આવ્યો? ચાલો, આજ માટે તમારું આટલું.